જય માતાજી। આજે હું બનાવીશ સુખડી। તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ। ગોળ, ઘઉંનો ઝીણો લોટ અને ઘી લીધું છે। આપણે પાકની સુખડી બનાવીએ તેમાં ડ્રાયફ્રૂટ અને ગુંદર બધું નાખતા હોઈએ છીએ। આપણે આ સિમ્પલ સુખડી બનાવી છે। તો તેના માટેની સામગ્રીમાં ખાલી આપણે ગોળ, ઘી અને ઘઉંનો લોટ જ લઈશું। તો હવે આપણે સુખડી બનાવી લઈએ। તો આપણે એક કઢાઈમાં ઘી લઈશું અને ઘીને સરસ ઓગળી જવા દઈએ। તો હવે આપણે આવી રીતે ઘીને ઓગાળી લઈશું। ઘી આપણું સરસ ગરમ થઈ ગયું છે। તેમાં આપણે ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું। હવે જો આપણને ઘી ઓછું લાગે તો આપણે ફરી તેમાં ઘી એડ કરીશું અને આપણે આ ઘી ગોળનો પાયો લીધા વગર જ સુખડી બનાવીશું। એટલે આપણે લોટમાં જ ઘી એડ કરવાનું છે। તો આપણને ઘી થોડું ઓછું લાગે આપણે આવી રીતે 2 ચમચી જેટલું ઘી એડ કરીશું અને મિક્સ કરી લઈએ। તો હવે આપણું ઘી પણ સરસ ઓગળી અને આવી રીતે આપણો એકદમ કઠણ લોટ છે। પણ જેમ જેમ આપણે ધીમા ગેસે શેકવાનો, બિલકુલ ગેસ ફૂલ નથી કરવાનો। તો ધીમા ગેસે જેમ શેકીશું ને એમ એકદમ સરસ ઢીલો થઈ જશે અને એકદમ ફોરો ફોરો લોટ થઈ જશે। અને આપણે પાયાની ઝંઝટ વગર જ સુખડી બનાવવાની છે। એટલે ઘી ગોળનો પાયો નથી લેવાનો। એકદમ સિમ્પલ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી એકદમ સોફ્ટ બનશે આપણી સુખડી। દસ મિનિટ જેવું થયું છે ત્યાં જ આપણો લોટ ઘણો ફોરો ફોરો થવા માંડ્યો છે। હજી આપણે 15 મિનિટ જેવો લોટને શેકીશું। એટલે એકદમ સરસ છૂટો છૂટો અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનો થવા દેવાનો। આપણે જો ફૂલ ગેસે ઘઉંના લોટને શેકીશું તો તે કાચો રહેશે અને ઉપરથી બળી જશે। એટલે એને એકદમ ધીમા ગેસે આવી રીતે શેક્યા કરીશું। આપણે ઘીમાં લોટ નાખીએ પછી જો ઘી ઓછું લાગે તો ફરી આપણે એડ કરતા જવાનું। એટલે સરસ આવી રીતે લચકો પડતો થઈ જાય। જો વધારે ઘી નાખ્યું હોય અને લોટ ઓછો હોય તો આપણે લોટ વધારે ઉમેરવાનો થાય તો આપણી સુખડી વધી જાય। એના કરતાં આપણે જેટલા લોટની સુખડી બનાવી હોય એટલો લોટ અને ઘી થોડું થોડું કરીને એડ કરવાનું। એટલે આપણી સુખડી વધારે પડતી બને નહીં અને આવી રીતે સરસ લચકા પડતો લોટ થાય એવી રીતે શેકવાનો। તો હવે આપણો લોટ ઘણો ખરો શેકાઈ ગયો છે। હવે આપણે 2 થી 3 મિનિટ માટે તેને સતત હલાવતા રહી આવી રીતે અને શેકી લઈશું। આપણો લોટ એકદમ સરસ ફોરો ફોરો થઈ ગયો છે। પહેલાં એકદમ કઠણ હતો, હવે શેકાઈને એકદમ સરસ છૂટો છૂટો થવા માંડ્યો છે અને લોટનો કલર પણ સરસ ચેન્જ થઈ અને એકદમ બ્રાઉન કલર થવા માંડ્યો છે। પણ આપણે સતત હલાવતા ઘઉંનો લોટ બળી ના જાય માટે આવી રીતે હલાવતા રહી અને આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લઈએ। તો હવે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પછી આપણે તેને સતત હલાવતા રહીશું। 3 થી 4 મિનિટ માટે હલાવીશું। એટલે એકદમ બહુ ગરમે નહીં અને ઠંડુ નહીં એવી રીતે થવા દઈશું। જો બહુ ગરમ ગરમમાં આપણે ગોળ એડ કરીશું તો આપણે ચવડ થઈ જશે અને એકદમ કડક સુખડી થશે। એટલે આપણે ગોળને થોડુંક સહેજ નોર્મલ ટેમ્પરેચરમાં આવે પછી આપણે ગોળને એડ કરીશું। તો આવી રીતે હલાવતા રહીએ કારણ કે આપણી કઢાઈ પણ ગરમ છે એટલે લોટ નીચે તળિયે બેસી જશે અને ચોંટી જશે। તો આવી જ રીતે આપણે પંખા નીચે એને 5 મિનિટ માટે સતત હલાવતા રહી અને થોડું ઠંડુ રાખીશું। બહુ ઠંડુ નહીં કરી દેવાનું, નહીંતર ગોળ કાચો કાચો હોય એવી ટેસ્ટ આવશે। માટે સહેજ ગરમ હોય તે આપણે એડ કરીશું। તો જેમ જેમ ઠંડુ થશે તેવી રીતે આવી રીતે થોડું લચકાદાર અને કઠણ ઠીક થઈ જશે। તો હવે તેમાં આપણે ગોળ એડ કરીએ। ગોળ એડ કરી અને આવી રીતે બધું સરસ મિક્સ કરી લઈએ। આપણે
આપણે 50% લોટને ઠંડો કરી લેવાનો, એટલે આપણી સુખડી કઠણ ના થાય માટે. અને આવી રીતે ગોળને એકદમ ઝીણો ઝીણો સુધારી લીધો છે. તો હવે સરસ આપણે આવી રીતે કરી અને બધું જ મિક્સ કરી લીધું છે. તેને આપણે ચોકીમાં ઠારી લઈએ. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી એકદમ સોફ્ટ આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમે અવનવી રેસીપી શીખવા માંગતા હોય તો અમને કોમેન્ટ કરો. તમે કોમેન્ટ કરશો તે રેસીપી બનાવીશું. તો એકદમ આવી રીતે સરસ આપણે બધા જ ખૂણાને સરખા કરી લઈશું. આવી રીતે પ્રેસ કરીને તો આપણી સુખડી બનીને સરસ તૈયાર થઈ ગઈ છે. તેને આપણે અડધી કલાક માટે સુખડીને રહેવા દઈશું અને પછી જ તેને આપણે બટકા પાડી લઈશું. તો આવી રીતે ઢાંકી, એટલે કોઈ પણ કીડી કે મકોડા ના આવે માટે આવી રીતે ઢાંકી અને પછી તેને આપણે 15 થી 20 મિનિટ કે અડધી કલાક માટે રહેવા દઈએ અને બટકા પાડી લઈએ. તો હવે આપણી સુખડી સરસ ઠરી ગઈ છે, તો તેના બટકા પાડી લઈએ. એ રીતે આમ કરી તો ખૂણાનું બટકું આવી રીતે આમ કરી પછી ફરી આપણે તેને આમ કરીશું. આમ હવે આપણે આવી રીતે બટકું કાઢીશું. એક બટકું કદાચ તૂટશે પણ પછી બીજા તો આપણું તૂટ્યા વગરનું સરસ બટકા પડી ગયા છે. હવે આપણે તેવી જ રીતે બધા જ બટકા પાડી લઈશું. બીજા આવી રીતે આમ કરી અને સહેજ આવું ખસેડીશું. તો એક જ સરખામાં આપણા બધા જ બટકા બનીને તૈયાર થઈ જશે. આવી જ રીતે તો આપણી સુખડી બનીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો તમને રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો. સોફ્ટ અને એકદમ પોચી સરસ બની ગઈ છે આપણી સુખડી. જય માતાજી.